ભીષણ ગરમીથી ત્રાહિમામ થયું છે યુરોપ। લંડનમાં દિલ્હી કરતાં પણ વધુ ભીષણ ગરમી પડી રહી છે। લંડનમાં ગરમીએ તોડ્યો છે છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ। હીટવેવના કારણે બરફ ઓગળવાની ગતિ પણ વધુ ઝડપી બની છે। બ્રિટનમાં તાપમાન 36 ડિગ્રીએ પહોંચી ગયું છે। ફ્રાન્સ, સ્પેન અને ઇટલીમાં ગરમીના કારણે સ્કૂલો બંધ થઈ છે। ગરમીની અસર વીજ પુરવઠા પર પડી રહી છે। તો હવામાન વિભાગે હીટવેવનું એલર્ટ પણ જારી કરી દીધું છે। ભારતના 45 ડિગ્રી સમાન છે યુરોપનું 35 ડિગ્રી તાપમાન। એટલે કે ભારતના જ્યારે 45 ડિગ્રી તાપમાન હોય અને ગરમી થતી હોય છે તે પ્રકારની ગરમી અત્યારે યુરોપમાં 35 ડિગ્રી તાપમાનમાં થઈ રહી છે। ફ્રાન્સમાં એસી ખરીદવા માટે લોકો છે તે પડાપડી કરી રહ્યા છે। યુરોપમાં ગરમીના કારણે અત્યાર સુધીમાં 400થી પણ વધુ લોકોના મોત થયા છે। માત્ર ફ્રાન્સમાં જ ડૂબવાથી 55થી વધુ લોકોના મોત થયા છે। યુરોપમાં હીટવેવના કારણે બરફના પીગળવાની ગતિ પણ ઝડપી બની છે। તો સોમવાર સુધી સ્વિટ્ઝરલેન્ડના ગ્લેશિયર લોસ ડે એટલે કે ગ્લેશિયરના બરફ ખતમ થવાના દિવસ સુધી પહોંચવાની આશા છે। ગ્લેશિયર લોસ ડે તે સમય હોય છે કે જ્યારે ગયા શિયાળામાં જમા થયેલો બધો જ બરફ પીગળી ચૂક્યો હોય છે। તેના પછી ઓક્ટોબર સુધી બરફ પીગળતો હોય છે। તે દરેક દિવસ ગ્લેશિયરના બરફમાં થયેલા કુલ નુકસાનનું કારણ બને છે। વર્ષ 2000માં રેકોર્ડ રાખવાનો પ્રારંભ થયા પછી સૌપ્રથમ ગ્લેશિયર ડે ફક્ત 2022માં આવ્યો હતો। તે સમયે તે 25 જૂને આવ્યો હતો। યુરોપનું 35 ડિગ્રી તાપમાન ભારતના 45 ડિગ્રી તાપમાન જેટલું થાય છે। યુરોપનું તાપમાન ઓછું હોવા છતાં પણ આ તાપમાને ભારત જેવી ગરમીનો અહેસાસ કરાવ્યો છે। તેનું કારણ છે કે યુરોપિયન દેશો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલા છે, એટલે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને તેના જ કારણે ગરમીનો અનુભવ થાય છે। ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો છે શોપિંગ સેન્ટરના કે જ્યાં એસી કુલર ખરીદવા માટે લોકો છે તે લૂંટ મચાવતા જોવા મળી રહ્યા છે। લોકો પડાપડી કરી રહ્યા છે। ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એસી અને કુલરનું વેચાણ છે તે કરવું પણ મુશ્કેલ બન્યું છે। તમામ સ્ટોક ખતમ થવા છતાં લોકો પડાપડી કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ યુરોપિયન દેશોના દ્રશ્યો છે કે જ્યાં લોકો છે તે એસી ખરીદવા માટે દોડધામ કરે છે। ક્યાંય પણ સ્ટોક જોવા નથી મળતો અને લોકોને અત્યારે ગરમીથી ભારે હાલાકી પડી રહી છે। આ દેખાતા દ્રશ્યો છે તે યુરોપિયન દેશોના છે કે જ્યાં લોકોને અત્યારે ગરમીના કારણે ભારે હાલાકી પડી રહી છે। તેમનું જીવન પણ મુશ્કેલ બની ગયું છે। તો હાલમાં અહીં જે યુરોપિયન દેશો છે તેમાં સૂર્યના કિરણો સીધા આવતા હોય છે। તેની તુલનાએ ભારત દક્ષિણ એશિયા પૃથ્વીના નીચેના હિસ્સામાં આવેલું છે, જેના લીધે સૂર્યના કિરણો અહીં સીધા આવતા નથી અને ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં એટલી ગરમી નથી પડતી। આ સિવાય જોઈએ તો બ્રિટન સહિતનું યુરોપ જે એટલાન્ટિક મહાસાગરથી ઘેરાયેલું છે તેના કારણે અહીંની હવામાં કેટલાય ગરમ વિસ્તારોની તુલનાએ વધુ ભેજ હોય છે। માનવ શરીર પરસેવો વહાવી દે છે અને પોતાને ઠંડુ રાખે છે, પરંતુ આ પરસેવો ત્યારે જ કામ કરે છે જ્યારે તે વરાળ બનીને ઉડે છે। હવે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે પરસેવો ઉડવાની પ્રક્રિયા ધીમી બની જાય છે। તેના કારણે શરીરમાં ગરમીની બહાર નીકળવામાં મુશ્કેલી પડે છે। તેના લીધે ગરમીથી થાકની અસર વધી જાય છે। આવામાં ડિહાઇડ્રેશન, હીટનો ભય વધી જાય છે। યુરોપમાં અંદાજે 150 મિલિયન લોકો હવે 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનનો અનુભવ કરી રહ્યા છે। વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી છે કે ગરમીના મોજા આરોગ્ય અને ઇકોસિસ્ટમ પર મોટી અસર કરશે। તો ઇબેરિયન દ્વીપકલ્પમાં શરૂ થયેલી ગરમીની મોજું છે તે છેલ્લા અઠવાડિયામાં સેંકડો લોકોના મૃત્યુનું પણ કારણ બન્યું છે। તો આ દ્રશ્યો છે યુરોપિયન દેશોના કે જ્યાં રસ્તાઓ પીગળી રહ્યા છે। ગરમીના કારણે રસ્તાઓ પર પાણી છાંટવાની ફરજ પડી રહી છે। પહેલી વિન્ડોમાં દેખાતા દ્રશ્યો છે કે જેમાં રસ્તા પર પાણી છાંટવું પડે છે કારણ કે ગરમીના કારણે રસ્તાઓ પીગળી ગયા છે। રસ્તો દેખાઈ રહ્યો છે, ડામર રોડ છે તે પણ પીગળી ગયો છે અને લોકોને અહીં નીકળવામાં પણ હાલાકી પડતી હોય છે। બીજી બાજુના દ્રશ્યો જાહેર સ્થળના છે કે જ્યાં લોકો પર પાણીનો વરસાદ છે તે કરવામાં આવી રહ્યો છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। તો આ બર્લિન શહેરના દ્રશ્યો કે જ્યાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। લોકો પર વોટર કેનન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે।
લોકો અત્યારે ઘરમાં પણ રહી નથી શકતા. અત્યારે વીજળીની પણ ખૂબ ગંભીર સમસ્યા છે ને જેના કારણે જાહેર સ્થળો પર લોકોનો ભારે જમાવડો જોવા મળે છે અને ગરમીને કંટ્રોલમાં કરવા માટે પાણીનો મારો પણ અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યોમાં દેખાતા શહેરો કે જે સ્માર્ટ સિટી છે, લોકોને અહીં 24 કલાક વીજળી પણ મળે છે, પરંતુ સ્થિતિ એવી થઈ છે કે અત્યારે ગરમીનો પારો એકાએક વધી જતા ત્યાંના લોકોને એ ગરમી સહન કરવાની ક્ષમતા પણ ગુમાવી બેઠા છે. સામાન્ય રીતે ભારતમાં જ્યારે ઋતુઓ બદલાતી હોય છે ત્યારે તેનો ધીમે ધીમે પ્રારંભ થતો હોય છે. દાખલા તરીકે વાત કરવામાં આવે તો જો ઉનાળો આવે ભારતમાં, એ પહેલા જે ધીમે ધીમે શિયાળામાંથી જ ગરમીનો પ્રારંભ થતો હોય છે અને જે બાદ ધીમે ધીમે કરી અને ઉનાળાની ગરમી વધતી હોય છે. પરંતુ યુરોપિયન દેશોની વાત કરવામાં આવે તો ત્યાં સ્થિતિ વિપરીત થતી હોય છે. ત્યાં એકાએક વાતાવરણ બદલી જવું તે સામાન્ય છે. ત્યાં એકાએક કોઈ પણ ઋતુ બદલી જવી તે પણ સામાન્ય છે. એટલે કે એક સમયે ઉનાળો તો બીજા સમયે ચોમાસું અને ત્રીજા સમયે શિયાળાનો અહેસાસ અહીં થતો હોય છે. તો હાલમાં તો જે આ લોકો છે તે અત્યારે હાલાકી વેઠી રહ્યા છે, સાથે જ નદીમાં નાહવા પણ પડી રહ્યા છે, જેના કારણે અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે.